સતર્ક થયા છે। દિયોદરમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે સીએમ બેઠક કરવાના છે। જી હા, બનાસકાંઠા બેઠક જીતવા માટે હવે વિજય રૂપાણી આપણા મુખ્યમંત્રી વધુ સતર્ક થયા છે અને તેમણે દિયોદરમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરવાનું નક્કી કર્યું છે। ઠાકોર સમાજ કે જે બનાસકાંઠામાં કોની સરકાર બનશે તે નક્કી કરતા હોય છે। બનાસકાંઠા બેઠક કે જ્યાં 9 વિધાનસભા બેઠકો આવે છે અને તેમાંથી ગઈ વખતે વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી। એટલા માટે જ અહીંયા ઠાકોર સમાજનું અને ચૌધરી સમાજનું પ્રભુત્વ હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઠાકોર સમાજનો સાથે આગેવાનો સાથે બેઠક કરશે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો આ બધાની વચ્ચે અરવલ્લીમાં મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। મતદાન જાગૃતિ માટે અલગ અલગ રીતે લોકો જાગૃત થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે। ત્યાં અરવલ્લીમાં પણ મતદાન જાગૃતિ માટે એક અનોખી રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે। વધુમાં વધુ મતદાન થાય તે માટે અલગ અલગ રીતે આખા ગુજરાતમાં આખા રાજ્યમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। લોકો અને નેતાઓ ચૂંટણી પ્રચારમાં પણ મતદાન કરવા માટેની અપીલ કરી રહ્યા છે। અરવલ્લીમાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। મોડાસા શામળાજી રોડ પર મતદાન જાગૃતિ માટે સૂત્રો લખવામાં આવ્યા છે। અબ વતન દબાએગા બટનના નામથી મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે। લોકો વધુને વધુ મતદાન કરવા માટે પ્રેરાય તે માટેનો આ એક પ્રયાસ છે। લોકોમાં જાગૃતિ આવે અને સૌથી વધુ મતદાન થાય, લોકશાહીના મહાપર્વને લોકો ઉજવે તે માટેનો આ પ્રયાસ છે।